सियासा चंदन सादर कुमकुम सियासा पुष्पासा प्रेम और शब्दों का समर्पण लेकर सर्वप्रथम माँ सरस्वती को नमन करता हूँ और आप सभी को भी दिल से प्रणाम करता हूँ। दोस्तों સૌથી પહેલા પરિચયની વાતચીત કરું તો નામ છે સાવન પટેલ, હિંમતનગરથી બિલોંગ કરું છું અને પ્લાનની અંદર તમે જોયું હશે લાસ્ટની અંદર એક સ્લાઇડ બતાવી નોમિનેશન ફેસિલિટી, રાઈટ? પહેલા તો નોમિનેશન ફેસિલિટી એટલે શું? તો નોમિનેશન ફેસિલિટી આપણે ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે આજે તમે જે કામકાજ કરો છો 3 વર્ષ 5 વર્ષ આ બિઝનેસની અંદર કામકાજ કરો છો તો આવનારા 3 થી 5 વર્ષ પછી જો તમે દુનિયામાં નથી તો પણ તમારો બિઝનેસ, તમારી ઇન્કમ, તમારી ટીમ તમારા વારસદારને ટ્રાન્સફર થશે. આનું નામ છે નોમિનેશન ફેસિલિટી. દોસ્તો વાતચીત કરીશ એ પહેલા સૌથી પહેલા આજે હું જે પણ લાઈવ જીવી રહ્યો છું, જે પણ સપના પૂરા કરી રહ્યો છું અને જેમના કારણે આજે જે માન સન્માન મળી રહ્યું છે એવા સૌથી પહેલા મારા આઈડિયલ, મારા રોલ મોડલ અને મારા પિતા મિસ્ટર BN પટેલ સર માટે જબરદસ્ત તાળી છે. દોસ્તો એમને આ બિઝનેસની શરૂઆત ના કરી તો શાયદ આજે હું તમે મને જે જોઈ રહ્યા છો ના જોઈ રહ્યા હો. આ બિઝનેસની અંદર સૌથી પહેલા ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની વાતચીત કરું તો આ બિઝનેસની અંદર તમને એક ક્વેશ્ચન થતું હશે અને રાજુ સરે વાતચીત કરી હશે કે તમે અહીંયાથી રોજિંદા જીવનની પ્રોડક્ટની ઉપયોગીની ખરીદી કરી તમે તમારી લાઈફ બદલી શકો છો, તમારા સપના પૂરા કરી શકો, રાઈટ? હવે આની અંદર જેટલા પણ નવા મિત્રો છે, નવા મિત્રો કેટલા છે? અચ્છા, એમને એક ડાઉટ અથવા તો એક ક્વેશ્ચન થાય કે ના થાય કે સાહેબ આટલા વર્ષોથી અમે જે કરી રહ્યા છે એક ખાલી દુકાન બદલવાથી જિંદગી કઈ રીતના બદલી શકાય, રાઈટ? પણ હું 100% કહી શકું આ કરવાથી 110% લાઈફ બદલાઈ શકે અને લાઈફ નહીં આવનારી 3 પેઢી પણ બદલાઈ શકે. મારા ફાધરની થોડી સ્ટોરી વાતચીત કરીશ. દોસ્તો આજે જે રીતે તમે આ બિઝનેસ જોવા, જાણવા, સમજવા માટે આવ્યા છો એ જ રીતે આજથી 10 વર્ષ પહેલા મારા ફાધરે આ બિઝનેસ જોવા, જાણવા, સમજવા માટે આ જ રીતે આ બિઝનેસની અંદર ઓપોર્ચ્યુનિટી જોવા માટે આવ્યા. એમને આવું નહોતું પણ એમના મારા ફુવાની શરમના કારણે આ બિઝનેસ જોવા, જાણવા માટે આવ્યા. પછી બેસ્યા પછી આખો પ્લાન જોયા પછી લાસ્ટની અંદર એક સ્લાઇડ જોઈ જેનું નામ છે નોમિનેશન ફેસિલિટી. દોસ્તો બિઝનેસ નહોતો કરો પણ એક વિચાર આવ્યો કે હું જે પણ કામ કરી રહ્યો છું, જેટલા પણ પૈસા કમાઈ રહ્યો છું, 30,000 50,000 લાખ રૂપિયા કમાઈ રહ્યો છું, આ 10 વર્ષ પહેલાની વાતચીત કરું છું. જો દુનિયામાં નહીં હો તો હું મારા ઘરે પૈસા આવશે. બીજી વસ્તુ કે આજે હું જે પણ મહેનત કરી રહ્યો છું, જે પણ કામ કરી રહ્યો છું, કદાચ શાયદ આવનારી મારી નેક્સ્ટ જનરેશન ના કરી શકે, રાઈટ? એના કારણે મારા ફાધરે આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું ડિસિઝન લીધું અને ભગવાનનો ખૂબ આભાર માનું છું કે મારા ફાધર વિચારના કારણે એ સોચ આવી, એના કારણે સાવન પટેલ તમારી સામે ઉભો. એમઆઈ લાઈફસ્ટાઈલ કેમ કરવું જોઈએ અને એમઆઈ લાઈફસ્ટાઈલ કોઈ પણ સામાન્ય માણસની લાઈફ કઈ રીતે બદલી શકે છે જાણવા માંગો છો? દોસ્તો સૌથી પહેલા મારા ફાધરે એક લોઅર મિડલ ક્લાસ પણ નહીં, નિમ્ન કક્ષાની વાત કરું છું, ત્યાંથી એક લાઈફ હતી, સિટીઝન બાઇક હતું, રાઈટ? અને એક સામાન્ય ઘર કરતા પણ એક નિમ્ન કક્ષાનું કહી શકું. ત્યાંથી એક જિંદગી બદલવાની સોચ સાથે એક ડિસિઝન લીધું એમઆઈ લાઈફસ્ટાઈલ કરવાનું. દોસ્તો ખબર નથી આ ડિસિઝન આખી લાઈફ બદલી દે. કામ કરતા ગયા, મહેનત કરતા ગયા, સ્ટ્રગલિંગ બહુ હતું ફાધરની લાઈફની અંદર, પણ એમને એક બાઇકથી શરૂઆત કરી. બાઇકથી શરૂઆત કર્યા પછી એમને 5 વર્ષ 7 વર્ષ આ બિઝનેસની અંદર 100% એવું કહી શકાય પાગલપણ સાથે મહેનત કરી. દોસ્તો એ મહેનતના કારણે હું આ સ્ટોરી એમઆઈ લાઈફસ્ટાઈલ જેટલા પણ નવા મિત્રો આવ્યા છે અને જેટલા પણ મિત્રો છે આ બિઝનેસની અંદર કામ કર્યું છું એ દરેકના મેસેજ છે. દોસ્તો જ્યારે આપણે આપણી લાઈફની અંદર હોય અને મેઇન વ્યક્તિ હોય ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણને કશું નહીં થાય. હેલો, પણ જ્યારે જિંદગી પલટે છે, જ્યારે જિંદગીની અંદર અમુક એવા સ્ટેપ આવી જાય છે એના આપણા કારણે કદાચ આપણી ફેમિલી કદાચ ખતરાની અંદર આવી શકે. મારા ફાધરે આ ડિસિઝન લીધું, રાઈટ? એ સમય નથી ખબર કે કારણ આ બિઝનેસ અંદર હું આવીશ અને આ બિઝનેસમાં હું કામ કરીશ અને મારી લાઈફ બદલાશે. એ સમયે કામકાજ કર્યું. દોસ્તો 16 જૂન 2022 અહીંયાથી એમઆઈ લાઈફસ્ટાઈલ કેમ કરવું જોઈએ અને કોઈ પણ માણસની જિંદગીમાં એમઆઈ લાઈફસ્ટાઈલ કેવી રીતના બદલાવ લાવી શકે છે. 16 જૂન 2022 મારા ફાધરનું દેહાંત. એ સમયે હું એઝ અ જસ્ટ એન્ટર થવાનો હતો MBBS ની અંદર. MBBS એટલે જાણો છો ને? હેલો, તમે બીમાર પડો ને જેની જોડે જાઓ એ ડોક્ટર, એની જોડે આ મારું એક ડ્રીમ હતું.
અને એના માટે હું ક્વોલિફાય કરી હતી. આજે તમે જાણો છો કે 22-24 લાખ છોકરાઓ પરીક્ષા આપે, એની અંદર 50,000 સીટ્સ ગવર્મેન્ટ, એની અંદર તમે સામે જો વ્યક્તિ ઉભો છે એને ઓલરેડી ક્વોલિફાય છે 720 માંથી 514 માર્ક્સ. આ કર્યા પછી મારી જિંદગીને જે રીતે આજે તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો કરું યા તો. આજથી 3 વર્ષ પહેલા મારી જોડે બે ઓપ્શન હતા કે આ બિઝનેસ કરું, ફાધરના 10 વર્ષની મહેનત, 10 વર્ષનું સ્ટ્રગલ, 10 વર્ષની બિલ્ડિંગ જે અમને કર્યું છે 10 વર્ષની મહેનત પછી, એવું કહી શકાય એક વટવૃક્ષ, અથવા તો મારું જે ડ્રીમ છે એઝ અ ડોક્ટર એ કરું. ઘણા બધા અસમંજસ હતું. 19 વર્ષની અંદર પોતાના સેલ્ફ ડિસિઝન લેવાનું હતું કે જિંદગીમાં શું કરવું છે, રાઈટ. એ સમયે હું ભગવાનનો ખૂબ આભાર માનું છું કે મને જિંદગીની અંદર એક એવું સાચું ડિસિઝન લેવડાવ્યું કે જેના કારણે આજે હું લાઈફની અંદર બહુ જ આગળ કહી શકું. દોસ્તો, આજે હું જે છોડીને આ બિઝનેસની અંદર આવ્યો છું, એઝ અ MBBS મને મળતું હતું, ડોક્ટર મળતું હતું, છતાંય છોડીને આ બિઝનેસની અંદર આવ્યો છું. જાણવા માંગો છો કેમ? હેલો, હું માણસ ડોક્ટર છોડીને આવ્યો તો અહીંયા એવું કંઈક હશે કે જે ડોક્ટર કરતા વધારે મળતું હશે, તો જ ડોક્ટર છોડન. સૌથી પહેલી વસ્તુ, એ સમયે જ્યારે 16 જૂન 2022 એ સમયની જ્યારે વાતચીત કરું છું, એ જૂન મહિનાની, એ સમયે એકચ્યુઅલમાં મારા બિઝનેસ કરવો જોઈએ એનો એક ક્વેશ્ચનના કારણે આ બિઝનેસ હું કરું છું. સૌથી પહેલો ક્વેશ્ચન, જ્યારે મોબાઈલની અંદર એ મહિનાનો ટોટલ ક્રેડિટ થયા પૈસા 1,70,000 રૂપિયા. દોસ્તો, એ સમયે એકચ્યુઅલમાં મારે એક જ ક્વેશ્ચન થયો મગજની અંદર કે કુદરતનો અને આ માર્કેટનો નિયમ શું છે? કામ કરો તો પૈસા, ના કરો તો પૈસા. મારા મગજમાં એક જ ક્વેશ્ચન થયો કે આ એવો બિઝનેસ છે કે જેમાં છેલ્લા મારા ફાધર 1 મહિનાથી નથી, છતાંય પૈસા પડ્યા કઈ રીતે? આ ક્વેશ્ચનના કારણે ઘણું બધું વિચાર્યું, સમજ્યો. કારણ એ હતું કે એવો બિઝનેસ છે કે જેમ મારા ફાધર નથી છતાંય પૈસા પડ્યા. પૈસા કેટલા પડ્યા એ મેટર કરતા પડ્યા એ મેટર કરે. અને એના કારણે આ પહેલું કારણ છે મારા બિઝનેસ કરવાનું. બીજું કારણ છે, હું 5 વર્ષ MBBS કરું, 2 વર્ષ MD કરું, એના પછી સર્જનની અંદર કામ કરું, મતલબ 10 વર્ષ ભણ્યા પછી હું કેટલા પૈસા કમાઈ શકું? કોઈ કહી શકે? કોઈ ગેરંટી? ચલો આપણે એવું માની લઈએ કે હું બધામાં સારો સ્કોર કરું છું, છતાં હું 1,00,000 સવા લાખ રૂપિયાથી વધારે પૈસા ના કમાઈ શકું. હવે એ પૈસા તો મારે ઓલરેડી આવી રહ્યા છે, તો હું જો પૈસા માટે બનતો હોય તો ના બનાય. બીજી એક વસ્તુ જેનું મેઇન કારણ કહીશું કે આ બિઝનેસમાં આવવાનું મેઇન કારણ એ છે કે મારા ફાધરે 10 વર્ષ સુધી જે લીડર્સને જે ભરોસો આપ્યો ને, જે વ્યક્તિને જે ભરોસો આપ્યો કે તું ચિંતા ના કર, હું તારી સાથે છું, એના કારણે સાવન પટેલ ઉભો થાય. કારણ કે મારા ફાધર નથી અને આજે હું એ રિસ્પોન્સિબિલિટી માનું છું કે મારા ફાધર નથી, આ જવાબદારી મારી છે આ બિઝનેસને આગળ લઈ જાઉં. દોસ્તો, એટલા માટે કહીશ કે 22 વર્ષની ઉંમરની અંદર કોઈ પણ 22 વર્ષનો વ્યક્તિ, કોઈ પણ 22 વર્ષનો છોકરો તમે જોઈ લો, કદાચ તમારો છોકરો ચેક કરો, એ વીક વિચારતો હશે 15,000-20,000 ની નોકરી કઈ રીતે લાગે. હું સાચું ખોટો? પણ આ જ MI લાઈફસ્ટાઈલના કારણે દોસ્તો પૈસા મળ્યા, નેટવર્ક મળ્યું, એના કરતાં એક વિશેષ વસ્તુ મળી છે જે છે સોચ અને માઇન્ડસેટ. આજે મારી 22 વર્ષની ઉંમરની અંદર આજે હું એ વિચારી રહ્યો છું, હું આજે 3 લાખ 4 લાખ રૂપિયા કમાઈ રહ્યો છું તો અલગ મેટર કરે છે, મારી સાથે 50 થી 100 મિત્રો 1 લાખ રૂપિયા કમાવા જોઈએ. દોસ્તો, 2 ક્વેશ્ચન કરીશ તમને. જો 2 ક્વેશ્ચનનો જવાબ ના મળે તો તમારે કોઈને પૂછવાની જરૂર. સૌથી પહેલા તમે જે પણ કામ કરો છો XYZ, નાની મોટી દુકાન ચલાવી રહ્યા છો, ખેતી કરી રહ્યા છો, કોઈ બિઝનેસ કરી રહ્યા છો, જે પણ કરી રહ્યા છો, કેટલા વર્ષથી કરી રહ્યા છો? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ? તમને તો ખબર હશે ને. એક મિડલ ક્લાસ માણસના સપના શું હોય? એક નાની મોટી ગાડી હોવી જોઈએ, 4 બંગડી વાળી નહીં, 4 પૈડા વાળી તો હોવી જ જોઈએ. આવું એક સપનું હોય કે ના હોય? બીજું એક 2 BHK 3 BHK મતલબ સારું ઘર હોવું જોઈએ. અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે બાળકોનો વિદેશ. બીજું અથવા તો બાળકોનું સારું ભવિષ્ય અથવા તો એમનું સારું એજ્યુકેશન આપવાનું. એક સામાન્ય માણસના સપના અથવા તો જરૂરિયાત કહી શકું. પોતાની જાતને એક સવાલ પૂછજો, આજે તમે જે પણ કામ કરી રહ્યા છો XYZ, એ કામ હજી કેટલા વર્ષ સુધી કરશો ત્યારે આ નાના મોટા સપના પૂરા થશે? અને જો આનો જવાબ તમને મળી જાય કે સાહેબ 5 વર્ષ કરો, આ બધા જ નાના મોટા સપના પૂરા થઈ જાય, તો આ બિઝનેસ તમારે કરવાની જરૂર. પણ જો એ જવાબ ના મળતો હોય ને તમને, તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી. હેલો,
પૂછવાની જરૂર કેમ નથી એનું કારણ કહીશ. સૌથી પહેલું કારણ કે જ્યારે એક વસ્તુ તમે સમજો કે આ બિઝનેસની અંદર હું ડોક્ટર છોડીને આવ્યો છું, મતલબ થોડી તો બુદ્ધિ હશે. હેલો. બીજી વાત, મારા ફાધર જે આ બિઝનેસ કરી રહ્યા છે, જો આ સ્કેમ હોત, આ ચેનલ સિસ્ટમ હોત, હેલો, તો આ બિઝનેસમાં ડોક્ટર છોડીને આવત ખરો? જો આ કંઈક ખોટું હોત તો, હેલો, આજે મારા ફાધરના ડિસિઝનના કારણે ઘણા બધા લોકોની લાઈફ બદલાઈ, તો એમાં શું ખોટું છે? અને દોસ્તો એ કહી શકીશ 22 વર્ષની અંદર હું કેવી લાઈફ જીવી રહ્યો છું, હું શબ્દોમાં કહી જ ના શકું. 19 વર્ષમાં બિઝનેસની અંદર આવ્યો, 2 વર્ષ 3 વર્ષ થયા, અને 2 વર્ષ 3 વર્ષની અંદર ઘણું બધું એચિવમેન્ટ કરવાનો મોકો મળ્યો. એની સાથે સૌથી અગત્યની વસ્તુ કે મારા ફાધરે 38 વર્ષમાં શરૂ કર્યો હતો આ બિઝનેસ. કેટલા વર્ષમાં? 48 વર્ષે એક્સપાયર થાય. હવે 38 ભાગ્યા 2 બરાબર કેટલા થાય? 19 થાય ને? એટલામાં હું ધંધો શરૂ કર્યો. તો વિચારો તમે, 19 વર્ષે એઝ અ CTC, સેકન્ડ ID, NTC, ત્યાંથી 19 વર્ષે શરૂઆત થાય છે. 25 વર્ષે લાઈફ કેવી હશે? દોસ્તો લાસ્ટ મહિનાનો સ્ટેટમેન્ટની વાતચીત કરું તો 3.25 લાખ રૂપિયા. આ બિઝનેસ શું કરી શકે એવું તમને બતાવ્યું. હવે એ જાણવા માંગો છો તમે કે મારા ફાધરને સપના પૂરા કર્યા, એમને બહુ પૈસા કમાયા, પણ મારા ફાધર આ દુનિયામાં નથી, એના પછી મને કેટલા પૈસા મળે? હેલો. એઝ અ નોમિનેશન પર કેટલા પૈસા મળ્યા એ જાણવા માંગતા હોય તો બોલો યસ. દોસ્તો 16 જૂન 2022 થી અત્યાર સુધીની અંદર આઈડિયા સાથે બતાવી શકું ટોટલ 87-88 લાખ રૂપિયા કમાઈ. અને કદાચ 2-3 મહિના પછી બોલતો હોઈશ તો 1 કરોડ બોલતો હોઈશ. હવે એવો કયો બિઝનેસ છે, એવી કઈ ડિગ્રી છે કે જેમાં માણસ 22-23 વર્ષમાં 1 કરોડ રૂપિયા આપે? હેલો. આના માટે ડોક્ટર છું. એટલું કહી શકું, આવનારા 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષની અંદર જે માણસ ડોક્ટરમાં જેટલા પૈસા ના કમાઈ શકે એમાં લાઈફસ્ટાઈલ એટલા પૈસા આપે. દોસ્તો તમે તમારા પરિવારનું જો ફ્યુચર સિક્યોર કરવા માંગતા હોય, તમારા આવનારા ભવિષ્યનું જો સિક્યોર કરવા માંગતા હોય, અને તમે તમારી લાઈફના દરેક સપના પૂરા કરવા માંગતા હોય તો આ બિઝનેસ તમારા માટે જ. આવો શરૂઆત કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર. થેન્ક યુ સર માટે એક વાર દિલથી જોરદાર તાળી માંગીશ. એવા જ આપણા વચ્ચે